માતરની અંદર 20 ઇંચથી વધુ પડેલા વરસાદના કારણે તારાજી સર્જાયા બાદ હવે ખેડૂતોને પણ રડવાનો વારો આવે છે, કારણ કે વરસાદ તો બંધ થઈ ગયો હતો, પરંતુ આ જે ખેતરો છે તે હજુ પણ જળબંબાકાર છે। આ ખેતરોમાં જે ઊભો છું ત્યાં 3 ફૂટ જેટલું પાણી છે। સીધા દ્રશ્યો બતાવીશ તમને, તમે જોઈ શકો છો કે અત્યારે ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે। એના ખેડૂતોની હાલ એટલા બેહાલ થયા છે કે હવે તેમની જે ડાંગર છે, રોપણી કરેલી ડાંગરની તમામ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આ પાણીનો કોઈ નિકાલ માટેનો કોઈ રસ્તો ન હોવાના કારણે તેમને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોએ પોતે 3 લાખથી વધુની ક્રોપ લોન લઈ આ સમગ્ર ખેતી કરી હતી, પરંતુ આ ખેતીનો સંપૂર્ણ નાશ થઈ છે। આ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા આ જે વિકાસ છે તે વિકાસની યોગ્ય વ્યવસ્થા કરવા માટે એક જે પ્રકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કરવામાં તે જ પ્રકારે આ ફરિયાદ માલાવાડા નિકાસ ક્ષેત્રની કામગીરી કરવામાં આવે, જેથી તેમને ફરીથી આ પ્રકારનું નુકસાન વેઠવાનો વારો ન આવે। અહીંના ખેડૂતો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે તેમની વેદના જણાવતા જણાવ્યું હતું કે તેમને વ્યાજે પૈસા લઈને આ ખેતી કરી હતી, પરંતુ આ વખતે આ ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। સરકાર દ્વારા આનો યોગ્ય સર્વે કરી તેમને સહાય ચૂકવવામાં આવે। ખેડા જિલ્લામાં પડેલા અનાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી અને આ તારાજીની એટલી વિપરીત થઈ કે હજુ પણ ખેતરો જળબંબાકાર છે। અહીંના ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માલાવાડા ગામે। માલાવાડા ગામના ખેડૂતો તમે જોઈ રહ્યા છો, ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ ગયા છે। નિરાશ થવાનું પાછળનું કારણ આપણે તેમને પૂછીશું। કાકા, શું પરિસ્થિતિ નિરાશ આપણે થવું પડ્યું? નિરાશ થવાનું કારણ એક જ કે આ જે વરસાદ દર વર્ષે આ ટાઈપનું જે પડે છે એના કારણે અમારે વખતો વખત સિઝને અમારી ખેતી નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જવાથી અમે બોજાની અંદર દબાતા જઈએ છીએ। તો આ બોજાની અંદર દબાવવાનું કારણ કે એ તો કુદરતી માર છે, આપણે એ સમજીએ છીએ, પણ કારણ કે અમે જે ક્રોપ લોનો લીધી હોય એનું અમે વળતર ના કરી શકીએ, તો અમે આ બોજાની અંદર અમે ક્યાં સુધી દબાતા જઈશું, તો અમારી પાછળ અમારી પરિસ્થિતિ કેવી થશે એનું અમને હજુ કોઈ વિચાર જ મગજમાં નહીં આવતો કે હવે આ જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું। તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આનો કોઈ યોગ્ય નિર્ણય કરે અને કંઈક લોન માફી કરે અથવા કોઈક સહાય મંજૂર કરે, એવી અમારી માંગ છે। બસ બીજું કંઈ અમે સરકારને અપેક્ષા રાખતા નથી। અન્ય પણ એક ખેડૂત છે, આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ છે કે મુસળધાર સળિંગ વરસાદ કે એટલો બધો પડ્યો વરસાદ, 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કે જેના લીધે આ સ્થિતિ ઉદ્ભવી છે। હવે પાણી ખાલી થતા તો લગભગ 10-12 દિવસ થશે, પણ જે ધરું છે ધરું અમારા ફેલ થઈ ગયા છે। બીજા નંબર કે ગામડામાં મેન આવકનું સાધન ખેતી અને પશુપાલન, હવે ખેતી નાશ પામી છે। પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે। એટલે કહેવાનો મતલબ ખેડૂતનો પ્રશ્ન છે અને પશુપાલનનો પ્રશ્ન છે, બે પ્રશ્ન ભેગા થાય। કારણ ખેતરમાં 4 બાર નથી કોઈ લીલો પડવાશ વળવાનો, એટલે સ્થિતિ બહુ ગંભીર ઉદ્ભવી છે। અન્ય પણ એક ખેડૂત છે, કાકા શું નામ તમારું? હા, હું કાંતિભાઈ બોલું। મારે અત્યારે 5 થી 6 લાખની મેં લોન કરી છે, વત્તા 15 વીઘા જમીન વાઘની મેં રાખી હતી, તેમાં ડાંગર ઉનાળુ ઉગેલી મેં ઉછેરી હતી, એમાં દવા ખાતર કર્યું અને એમાં 6 થી 7 ફૂટ પાણી અત્યારે છે। એવો અમારે લોન કઈ રીતે ભરી શકવી એ જ અમારી પરિસ્થિતિ પેલી ખરાબ છે કે અમારે પાછળની વસ્તી અત્યારે ખવડાવું પીવડાવું છું, એ જ અત્યારે કામકાજ ક્યાં જવું એ જ અમારી પરિસ્થિતિ ખરાબ છે। અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે, ભેંસને કે ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી। અન્ય મને ખેડૂત છે, ભરતભાઈ, સામાન્ય રીતે ડાંગરનો પાક પાણીની અંદર સારો થયો છે, પરંતુ આ નુકસાન જવાનું કારણ શું? આ અનાધાર વરસાદ એક સાથે બધો પડેલો વરસાદ એક જ દિવસની અંદર અમારે ત્યાં 20.65 ઇંચ વરસાદ થયો અમારા ત્યાં એક જ દિવસની અંદર, જેની અંદર અમારા તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા, ધરું પણ ડૂબી ગયા। અમે ક્રોપ લોન લીધેલી હતી, ક્રોપ લોન લઈને ટ્રેક્ટર લાવ્યા હતા, આજે ટ્રેક્ટર લાવવાના હપ્તા પણ કોઈની પાસે નથી રહ્યા। અમારા ગામની ચારે બાજુ પરિસ્થિતિ આ જ છે અને બહુ વિકટ। ગઈ સાલ ડાંગરો પાકી હતી એ ટાઈમે પણ અમારે આ જ નુકસાન થયું હતું, ડાંગરો પાકેલી હાથમાં આવેલો પાક જતો રહ્યો હતો। હવે આ વર્ષે પાક રોપતા પહેલા જતો રહ્યો। હવે ખેડૂત કરે તો શું કરે, એની માટે કોઈ રસ્તો રહ્યો નથી। એટલે ખેડૂતને કંઈક સહાય ગવર્મેન્ટ કંઈક આપે એ જ અમારી આશા છે। બાકી અમારે ખેડૂત અહીં કઈ ઢોર ડાંખર ખાવા માટે ઘાસ કંઈ પણ છે નહીં। ગામની પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે હાલ છે। અમારા એકનું નહીં, આખા ગામની ચારે બાજુ પાણી સિવાય કંઈ પણ દેખાતું નથી। રોડ ઉપર જવું હોય, ગામમાં જવું હોય તો પણ આજે
બિચણ બરાબર પાણીની અંદર ગામમાં જવું પડે, ગામમાં જવાના રસ્તા પણ નથી રહ્યા. અન્ય બધા ખેડૂત છે, શું માંગ સરકાર પાસે? બસ અત્યારે તો હવે આ પાણીનું એટલું બધું કહેર વર્તાઈ ગયો છે કે હવે કંઈ વિચારવા લાયક રહ્યું જ નહીં. સંપૂર્ણ રીતે ખેડૂત તો એકદમ ધોવાઈ જ ગયો છે. સતત 36-38 કલાક વરસાદ પડ્યો અને પાણી થઈ ગયું છે. આ પાણીનો નિકાલ થાય એનો કોઈ રસ્તો કરે કેન્દ્ર સરકાર, કે જેથી કરીને આ આવતા વર્ષે પણ આ પોઝિશન થઈ શકે નહીં. એવું કંઈક પણ આયોજન સરકાર કરે, બીજું કે ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરે, એ જ અમારી. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લાનો ખેડૂત આ વખતે ધોવાઈ ગયો છે. ખેડાના ખેતરો નહીં પરંતુ ખેડૂત ધોવાઈ ગયો છે તેવું આ વાત ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા.